दास जी महाराज की जय। संत श्री देवदास महाराज की जय। संत श्री नरसिंहदास जी महाराज की जय। सर्व संतन की जय। ज्ञान संप्रदाय की जय। गुरु गदी सारसापुरी की जय। कैवल धाम की जय। सत कैवल साहेब। આજે ઈટાવાડા ગામની પાવન ધરા ઉપર બાપજીએ પહેલા જ ઉલ્લેખ કર્યો એ રીતે ભીખાભાઈ અને એમનો સમસ્ત પરિવાર એમની હાર્દિક ભાવનાથી પરમ ગુરુ કરુણાસાગર ભગવાન અને કર્તા સંબંધી જ્ઞાન દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શ્રી નરસિંહદાસજી મહારાજના સાનિધ્યમાં આજે આપણે એ અવલૌકિક લાભ લઈ રહ્યા છે ત્યારે ગાદી પર બિરાજમાન પૂજ્ય નરસિંહદાસજી મહારાજ, પૂજ્ય ભગવાનદાસજી મહારાજ, પૂજ્ય બળદેવદાસજી મહારાજ, આપ સૌ ઉપસ્થિત વડીલ ભક્તો, ભાઈઓ, યુવાન મિત્રો, બાળકો, પોતાના જીવનમાં કર્તા માલિકની ભક્તિ મળી છે અને એને લીધે જ્યારે જ્યારે મોકો મળે ત્યારે ત્યારે જુદા જુદા વિસ્તારમાં જઈને અને આવા સંતોના સાનિધ્યમાં રહી સંતોની બે વાતો સાંભળી અને જીવનમાં ઉતારવા માટે પ્રયાસ કરીએ છીએ. બાપજીએ ઘણું બધું કીધું છે કે ઊંડું કંઈક ધરાવે છે ને દૂરથી આવ્યા છે, એવું કંઈ નથી. પણ તમારા વિસ્તારમાં આવીને જોયું, ખૂબ આનંદ થયો. અજયભાઈની સાથે અમે પર્વતારોહણ પણ થોડું કર્યું. સીતાફળ મળ્યા તે આરોગ્ય પાકા. મિત્રો, ખૂબ વડીલો અહીંયા કર્તા માલિકની ભક્તિ કરતા હોય અને સંત નરસિંહદાસ મહારાજ જેવા આપણને આપણા જીવનમાં ગુરુ મળ્યા હોય ત્યારે માત્ર દાસ બનીને રહેવા પસંદ કરીએ છીએ. તમારા જેમ જ હું પણ એક ભક્ત છું. અહીંયા ઘણા બધા વડીલો છે. અમે સેજ આગળ બેસીએ, તમે સેજ પાછળ બેસો એટલે એનો મતલબ એવો હોતો જ નથી. કારણ કે ભક્તિ એ શ્રદ્ધાનો વિષય છે. પણ આપણે બધા કાયમપંથી ભક્તો છે. જ્ઞાન સંપ્રદાયના જ્ઞાનને અનુસરનારા ભક્તો છે. એક નાના ઉદાહરણ તરીકે કે આપણને જે ગુરુએ બતાવેલું જે જ્ઞાન છે, અદ્ભુત જ્ઞાન છે. આપણે ઉપાસના કરીએ છીએ તો પણ આપણને અદ્ભુત જ્ઞાનના દર્શન થાય છે. એક ભજનો પદો આપણે ગાતા હોય ત્યારે પણ અદ્ભુત જ્ઞાનના દર્શન થાય છે. અને એવા અદ્ભુત જ્ઞાનના અધિકારી સંતો દ્વારા આપણને જે કંઈક પીરસવામાં આવે છે એ ખરેખર આપણે ઉપાસના કરી સાયંકાલ એ ઉપાસનાની અંદર એટલું બધું વર્ણન છે કે આખા જ્ઞાન સંપ્રદાયનો જે આખો ચિતાર છે એ ચિતાર તમને જોવા મળશે. અને જે કંઈક ગુરુ મહિમા પદ બોલીએ છે, મહેર કરી મય દીજીએ, સેવા સમરણ ધ્યાન ત્યાંથી, મેં અવિનાશી ઉપાસી, આરતી બોલીએ છે. અને એમાં જે અર્થ નીકળે છે
એ અર્થ જો તમે સમજો ને, માનો કૈવલમ ચિદેનમ અયવેનમ અયનમ દ્રિગાલમ લઘુયમ, તો એનો અર્થ શું છે? તો કે એના અર્થ એ અદ્ભુત અર્થ છે. અને આખી આપણી જ્ઞાન સંપ્રદાયની જે પ્રાતઃકાલ અને સાયંકાલ જે ઉપાસના છે, એ ઉપાસનાની અંદર આખા જગતનું જે જ્ઞાન છે, એ જગતનું જ્ઞાન અંદર આપેલું છે. એટલા માટે આપણે આગ્રહ કરે છે, ને પૂજ્ય સંતો પણ આપણને આગ્રહ કરે છે કે આપણે હંમેશા પ્રાતઃકાલ ઉપાસના કાં તો સાયંકાલ ઉપાસના કરવું જોઈએ. કેમ? તો કે આ જગતના કર્તા માલિકે જે જગતની અંદર અદ્ભુત રચના કરેલી છે, એ અદ્ભુત રચનાનું અંદર વર્ણન છે આખું. પણ જ્યાં સુધી આપણે એનો અર્થ નથી સમજતા, ત્યાં સુધી આપણે માત્ર બોલી નાખીએ છીએ. પણ આ જગતનો માલિક કોણ છે? કર્તા કોણ છે? આ જ્ઞાન શું છે? જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ? અને એ ઉત્પત્તિની સાથે સાથે 84 લાખ પ્રકારના જે ઘાટો બનાવવામાં આવ્યા, એ 84 લાખ પ્રકારના ઘાટોની અંદર કેવી રીતે રચના, કીડીથી લઈને કુંજર સુધી, કીડી અને હાથી એના વચ્ચેના જે અંતરમાં જેટલા પણ 84 લાખ પ્રકારના કીટ પતંગો, એ જળચર હોય કે જે બી હોય, તે એનું આખું વર્ણન આ ઉપાસનાની અંદર છે. પણ જ્યાં સુધી આપણે એનો અર્થ નથી સમજતા, ત્યાં સુધી આપણને ખબર નથી પડતી. મિત્રો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક ભગવાન કરુણાસાગરે જે તે સમયે આપણે પરમ ગુરુનો કોમી પ્રવાસ એ નામનો જે ગ્રંથ આપણે જોઈએ છે, અને એ નામના ગ્રંથની અંદર જે એનું વર્ણન સૂર્યમંડળ, ચંદ્રલોક, મુહૂર્મલોક, પાતાળલોક, મૃત્યુલોક, આ બધા લોકની અંદર જે ભગવાન કહ્યા અને જે જ્ઞાન આપી છે, એ જ્ઞાનનું આપણે જાણીએ કે ભગવાનને આમ જંબુદ્વીપની અંદર આવ્યા અને 250, 51, 52 વર્ષ થયા, એવું નથી. એ તો કૈવલ કરતા માલિકના પાટવી પરમ વિશેષ અંશ છે, કે જે જગત શું છે જેમને આખું ખબર છે. અને એટલા માટે વિશેષ અંશ કહેવામાં આવે ને, એ હોવા છતાં પણ તમે વિચાર કરો કે જગતની અંદર જેટલા પણ મત પંથ સંપ્રદાયો છે, આપણે કોઈની ટીકા નથી કરતા, પરંતુ આ સંપ્રદાયનું નામ જ્ઞાન સંપ્રદાય રાખ્યું, પંથનું નામ કાયમ પંથ રાખ્યું. તિલક તકે ભાલ તિલક, કપાળની અંદર જે આપણે ભાલ તિલક કરીએ છીએ, એ ભાલ તિલક પણ તમે જુઓ, એવું કહેવામાં આવે છે, આપણા જ્ઞાનની અંદર આવે છે, અને સંતોના મુખારવિંદ દ્વારા વારંવાર આપણે સાંભળીએ છીએ કે આપણું જે આત્મા છે એ ભાલ તિલક સ્વરૂપ છે. એમાં ભીતર ભાલ તિલક અને બાહ્ય ભાલ તિલક. ઘણા બધા લોકો વાત કરે છે ને કે હું આત્માને ઓળખું છું, પણ આપણું જ્ઞાન એવું છે કે આ ભાલ તિલક જેવો એનો આકાર છે. અને એમેય સકરતાવાણી ગ્રંથની અંદર પણ એ ભાલ તિલકનો જે મહિમા છે એનું અદ્ભુત વર્ણન છે. ને નસિકા ત્રિવેણી સંબંધ સૂર્ય ચંદ્ર સૂક્ષ્મ શ્રી ભાલ તિલક ભવ તડક વેદે અણી અગ્રકાલ કર્મ પસંદ. એક એક નિશાની પાછળ, એક એક વસ્તુ પાછળ આપણે અર્થ સમજીએ તો એનું વર્ણન છે, અને એનો મહિમા અગાધ છે, અદ્ભુત મહિમા છે. એવું કહેવાય છે કે કોઈ પણ સંજોગોની અંદર, એક સાધારણ રીતે તમને દાખલો આપું કે ડેપોની અંદર અનેક બસો હોય, પણ એ બસોની અંદર જો બોર્ડ મારેલો નથી હોતો, તો આપણે પૂછવું પડે કે આ બસ ક્યાં જવાની છે. એ બસમાં પણ લાલ બોર્ડ છે કે કાળું બોર્ડ લગાડેલું છે. તો કે આ ભાલ તિલક રૂપી જે બોર્ડ છે એ આપણે કૈવલધામ જવાની નિશાની છે. એટલે ભાલ તિલક અવશ્ય કરવું. અમારા જેવા અજાણ્યા લોકો આ ઈટાવાળા ગામ કે આજુબાજુ પોયલી કે હું ગામ છે, એ ગામોમાં આવ્યા, અને જો અમારે આટલા બધા તમે બધા અહીંયા આ વિસ્તારની અંદર કાયમ પંથી ભક્તો રહો છો, તમારા કપાળની અંદર તિલક છે અમે જાણી જઈશું, પણ જો અમારા કપાળની અંદર તિલક નહીં હશે તો આપણે એકબીજાને ઓળખવાના નથી. હું જાણી જઈશ પણ મને તમે ઓળખી શકવાના નથી. એટલે આ ગમે તેવા ઘનઘોર વિસ્તારમાં પણ એક ભાલ તિલક સાથે આપણે મળ્યા, એ આપણી કરતા માલિકની નિશાની વાળું એક
ઓળખાણ છે. એટલે ભાલ તિલક પણ ભવ તનકુ વેધે અણી અગ્રકાલ કર્મકો છે તે. એટલે ભાલ તિલક અવશ્ય કરવું જોઈએ, નહીં તો પછી બસની અંદર બોર્ડ નહીં હશે તો આપણે પૂછવું પડે. એ જ રીતે જીવો આદ્ય સકર્ત સ્વરાજ કરુણેશ કૈવલ મહામંત્ર છે. પ્રગટ મંત્ર કૈવલ કૈવલ છે. ભગવાન કરુણા સાગરે એમના ગ્રંથની અંદર કીધું છે કે તમે હરતા ફરતા કામ કાજ સુખમાં દુઃખમાં કોઈ પણ સંજોગોમાં તમે કૈવલ કૈવલ બોલો અને એ કૈવલ મંત્ર થકી તમે આવીને મળશો. એ કૈવલના નામથી તમે આવીને મળશો એવું ભગવાને સીધી સરળ વાત કરી. માનો કે આપણા પ્રાકૃત ભાષાના ગ્રંથો, એ ગ્રંથો કદાચ આપણું ભણતર હોય ના હોય, આપણને વાંચન થયું ના થયું, એમાંથી સમજ પડી ના પડી, પણ સરળ ઉપાય, સરળ મંત્ર કૈવલ મંત્ર બતાવ્યો છે અને એ કૈવલ મંત્ર થકી તમે મને આવીને મળશો એવું જયારે ભગવાને કીધું હોય તો આપણે કૈવલ કૈવલ કરીએ. આદ્ય સકર્ત સ્વરાજ કરુણેશ કૈવલ તમ નમામી મહામંત્ર છે. ગુરુ મંત્ર તો હવે આ બાપજીઓ પાસે હોય એ આપણાથી કહેવાય નહીં, કારણ કે એ અધિકાર એમને આપેલો છે અને એ જે આપણે એમના મુખ દ્વારા આપણને કર્ણમાં ફૂકે અને એ આપણે યાદ રાખવાનું. એટલે એ મંત્ર તો એક ગુપ્ત મંત્ર પણ કહેવાય, અમર મંત્ર ગુપ્ત મંત્ર પણ કહેવાય, એ તો આપણાથી કહેવાય નહીં. એટલે તમે બધા ગુરુમુખી છો, તમારા ગુરુજીએ તમને કર્ણ દ્વારે આ મંત્રો આપ્યો જ હશે, એની પણ વારંવાર રટણ કરીએ. તો ખરેખર મિત્રો આજે બધું પૂજ્ય ગુમાનદાસજી મહારાજ એવું કહેતા કે આપણે બધા કામ કરનાર લોકો છે, કામ ધંધો કરવા વાળા લોકો છે. જેમ કપાળની અંદર ભાલ તિલકની નિશાની કરીએ છે એમ કંઠની અંદર, ગળાની અંદર ગુરુ કંઠી, ગુરુએ આપેલી જે કંઠી છે એ અવશ્ય ધારણ કરીને રાખી. આ ભક્તિના નિશાન છે, આભૂષણ છે અને કોઈ પણ સંજોગોમાં એ ગુરુએ આપેલી જે કંઠી છે એ તમે હંમેશા ધારણ કરીને રાખો એવું વચન આપેલું છે. કામ કરતા કોઈ પણ સંજોગોમાં એ કંઠી તૂટી જાય તો છેલ્લે જંગલ વિસ્તારની અંદર એક પેલું એ નીકળે છે, એની આખી રેસા નીકળે છે, એ ગુરુના નામ સાથે તમે બાંધી દો. એવું છેલ્લે કંઠી મળે ત્યાં સુધી બાંધી રાખો. એટલી બધી વાત કરી છે. એટલે ખરેખર આજે આ ગામમાં અને અમારા ભીખાભાઈનો 2-3 વાર ફોન આવ્યો કે તમે આવો તો સારું. મેં કીધું આવીશું જ અમે. અને આ રીતે હંમેશા ભક્ત સમાજની વચ્ચે રહીને અમને પણ ગમે છે, નવા નવા પરિચય થાય. અમને પણ લાગે કે પૂજ્ય ગુમાનદાસજી મહારાજે અમારા વિસ્તારની અંદર સમરગઢ કાછેલાથી, જેમ બાપજી સમરગઢ કાછેલાથી આ ભક્તિ લઈને આ વિસ્તારની અંદર ખૂબ મોટો ફેલાવો કર્યો, પ્રચાર કર્યો, એવી રીતે અમારા વિસ્તારમાં પણ પૂજ્ય ગુમાનદાસજી મહારાજ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના બોર્ડરના ગામડાઓ, એમાં આ જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર અને પ્રસાર કર્યો. ડેડિયાપાડા તાલુકાના આંબાવાડી ગામે એક મંદિર બનાવી અને એ વિસ્તાર માટે તમને કાછલા કદાચ આવવા માટે ભાડું મળે ના મળે, પણ આ એક મંદિર છે, ત્યાં આવીને તમે અવશ્ય ગુરુને યાદ કરજો એવા વચનો આપ્યા છે. તો આજે અમારી પાસે ત્યાં પણ કમસે કમ 44 જેટલા ગામો છે અને એ 44 જેટલા ગામોને અમે 5-6 ગામો ફાળવી અને આખા વર્ષની જેટલી પણ પૂનમો થાય, શુદ્ધ પૂનમો, એ બધી પૂનમો અમે બધા ગામડાઓના ભક્તોને વેચી આપી છે. અને 9 થી 12 કલાક સુધી ધૂન કરે, મધ્યાહન આરતી કરી, ભોજન ભંડારો લઈને બધા છૂટા પડે, આવા પ્રકારનું પણ આયોજન. એટલે એ વિસ્તારમાં પણ ભક્ત સમાજ ઘણો મોટો છે. જેમ અહીંયા તમે છો એ રીતે એ વિસ્તારમાં પણ કાયમપંથી, અને તેમાંથી ખાસ કરીને ગુમાનદાસ મહારાજે જે કંઈક કાર્ય કર્યું
એ કાર્યને આગળ વધારવા માટે આ બધા સંતો અમારા ભગવાનદાસજી મહારાજને તો અમે કીધું જ છે કે બધા જોડે સમન્વયમાં રહી અને તમે બધે ફરો, અમારી પાસે કદાચ સમય મળે ના મળે એમ કરીને બાપજી આજે છે મધ્યપ્રદેશના ઇન્દોરથી પણ 100 જેટલા કિલોમીટર, 100 કિલોમીટરથી આગળ આપણા ભક્તો ત્યાં પણ એમના પ્રયાસો થકી દર વર્ષે ખૂબ સારા એવા પરિણામ રૂપ બધા ઉપદેશ લેતા હોય છે. છેક હોશંગાબાદ ઝાંસી આજુબાજુ પણ આજે આ પંથનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે અને ત્યાં પણ જે તમારી જે ભક્તો છે એ બધા ઉત્સાહી છે. તો ખરેખર મિત્રો આવું ખૂબ સરસ શુદ્ધ અને સાત્વિક ભાવ સાથે ગુરુએ આપણને આપેલા જે વચનો છે, પેલું સકર્તાવાણી ગ્રંથમાં કીધું છે, જે કોઈ વચન વિચારે રે ઓહી ગુરુ કા ચેલા, જગત સર્વે મન કા ચેલા, ગુરુ કા ચેલા નહીં. આ જગતની અંદર ગુરુના ચેલા તરીકે રહેવું ને એ પણ બહુ કઠિન સમસ્યા છે અને તેમાંથી પણ આ કળિયુગ ચાલે છે. કળિયુગમાં તમારા ખોળાની અંદર શું ક્યારે આવીને ઊભું રહે એ કાંઈ નક્કી નથી. પરંતુ મિત્રો આવા ઘનઘોર કળિયુગમાં પણ તમે જે ગુરુએ આપેલા જે વચનો છે એનો અહર્નિશ તમે જો રટણ કરશો તો કળિયુગ આપણને તો નથી જ નડવાનું, પણ જો આ ગુરુએ આપેલા જે વચનો છે એ વચનો જો ઓળંગીને ગયા તો પછી કંઈ પણ થાય એ ગુરુની જવાબદારીમાં નથી આવતું. એટલે ગુરુ વસ્તુ એવી છે કે જ્યારે આપણે અંધારામાં હતા ત્યારે પ્રકાશમાં લાવવાનું કામ ગુરુએ કર્યું અને જ્યારે પ્રકાશમાં આવ્યા પછી આપણા જીવનમાં ક્યારેય પણ અંધારું ના થવું જોઈએ. કારણ કે ગુરુએ એકવાર પ્રકાશ ફેલાવી દીધો છે ને, એ પ્રકાશને એવો ને એવો ઝળહળતો રાખવાની જવાબદારી આપણી છે. એટલે